ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધાને। આગળ આપણા લેક્ચરની અંદર આપણે વિકલનના કાર્ય નિયમો અને વિકલનના પ્રમાણિત સૂત્રોનો અભ્યાસ આપણે કર્યો હતો। હવે બધાએ છે એ બધા સૂત્રો છે પાકા કરી લીધા હશે। હવે આપણે આગળ એનો ઉપયોગ કરવાનો ટર્ન આવી રહ્યો છે। તો આજે આપણે એક અગત્યનો નિયમ ભણવાનો છે, ચેઇન રૂલ, જેને આપણે સાંકળના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો સંયોજિત વિધેયના વિકલિતના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ। ચેઇન રૂલ છે એ મિત્રો વિકલનની અંદર છે એ એક પ્રકારનું એનું હાર્ટ ગણાય છે, મતલબ હાર્ટ ઓફ ડેરિવેટિવ છે ચેઇન રૂલ, કે ચેઇન રૂલ વગર તમને જરાય પણ ન ચાલી શકે। 11માં આપણે ઉપયોગ કરવાની મનાઈ હતી। sin સ્ક્વેર x હોય તો આપણે શું કરતા હતા 11માં, તો કે sin x sin x બે વખત લખી અને પછી એના ઉપર ગુણાકારનો કાર્ય નિયમ લગાડતા હતા, અથવા તો 3 વખત cos ક્યુબ x હોય તો 3 વખત cos x cos x કરીને કરવું પડતું। પણ હવે એમાંથી આપણે છૂટી શકશું, કારણ કે હવે આપણી પાસે સાંકળનો નિયમ છે એ અવેલેબલ થશે। ઓકે, તો સાંકળનો નિયમ અથવા તો એને સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ પણ કહેવાય। એટલે કે એક કરતા વધારે વિધેયો જ્યારે સંયોજનમાં આવતા હોય એકબીજાના, ત્યારે આપણે આ નિયમનો ઉપયોગ કરવો પડે। એટલે ઘાત આવતી હોય કોઈ વિધેયની અથવા તો અંદર એકબીજાની અંદર એ વિધેયો સંયોજનની અંદર આવતા હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરવો પડે। તો વિધેય પ્રમેય 4 ના સ્વરૂપમાં આપણને સાંકળનો નિયમ આપેલો છે, સ્ટેટમેન્ટ આ પ્રમાણે આપણે એને બનાવીએ છીએ। ધારો કે વિધેય f of x એટલે કે y બરાબર f of x એ વિધેય u v અને w નું સંયોજિત વિધેય છે। એટલે કે y બરાબર u ની અંદર v ની અંદર w ની અંદર x, u v w અને x આ પ્રમાણે આખું સંયોજન આપેલું છે। તો આપણે y નો x ને સાપેક્ષ વિકલિત નીચે પ્રમાણે મેળવી શકીએ। તો સાંકળનો નિયમ શું કહે છે કે y બરાબર u ની અંદર v ની અંદર w ની અંદર x છે। તો આપણે y નો x ને સાપેક્ષ વિકલિત મેળવવો હોય તો શું કરવાનું, તો કે y નો x ને સાપેક્ષ વિકલિત એટલે dy/dx ડાબી બાજુ। હવે જમણી બાજુ u છે એ x નું સીધું વિધેય નથી, u છે એ v નું વિધેય છે, v છે એ w નું, w છે એ x નું વિધેય છે। એટલે બહારથી અંદરની તરફ તમારે એના જ વિકલિતો એના ગુણાકારમાં લખતા જવાના। અંદરનું જે વિધેયની અંદરનું આખું પદ હોય વિધેયની અંદરનું પદ એમનેમ જ રાખવાનું, અને જરાય તમારે બોલાવવાનું નથી। દાખલા તરીકે આપણે આનું જોઈએ તો આ નિયમ આપણને આ પ્રમાણે આપ્યો છે, u નું v સાપેક્ષ પહેલા થશે એટલે du/dv થશે, પછી v નું એની અંદર છે એની સાપેક્ષ થાય એટલે dv/dw થશે, અને w નું x સાપેક્ષ થશે એટલે dw/dx, અને x નું કદાચ તમારે કરવું હોય તો dx/dx, x એક જ પદ હોય તો x નું x સાપેક્ષ 1 થાય એટલે લખવાની જરૂર રહેતી નથી। તો આ જે તમારી સામે દેખાય છે એ સાંકળનો નિયમ છે। શું કહે છે કે બહારથી અંદરની તરફ એના જ ગુણાકારમાં એના વિકલિતો તમારે લેતા જવાના છે, એને સાંકળના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ એક ઉદાહરણ આપણે, દાખલા તરીકે d/dx sin સ્ક્વેર x છે। તો sin સ્ક્વેર x નું વિકલન કરવા માટે પહેલા તમારે ઘાતનું વિકલન કરવાનું। ઘાતના નિયમ પ્રમાણે આપણો ઘાતનો નિયમ છે x⁻n વાળો, ઘાત આગળ આવશે ઘાતમાંથી એક બાદ થશે, એટલે પહેલા ઘાતનું થશે તો 2sin x થશે ઇન્ટુ ફરી પાછું d/dx ઓફ sin x એના ગુણાકારમાં। જો મિત્રો ઘાતનું થયું છે, બે ઘાત આગળ આવીને બેમાંથી એક બાદ થયા તો એક ઘાત રહી છે, એટલે અહીંયા ઘાત લખવાની જરૂર નથી, એકડો લખવાની જરૂર ન હોય ઘાતમાં। તો હજી sin નું વિકલન બાકી છે। જો વિકલનની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, એકે એક પદનું વિકલન થવું જોઈએ, એક પણ પદ એવું ન રહી જવું જોઈએ જેનું વિકલન ન થતું હોય। તો હજુ sin x નું આપણે એના જ ગુણાકારમાં કરશું, એટલે કે 2sin x * sin x નું થશે cos x। પછી જો કાઈ અહીંયા જે આપણી સામે વિકલન થતા પદ આવ્યા, વિકલન પૂરું થઈ ગયું છે, અહીંયા હવે આપણી સામે 2sin x * cos x છે, તો એના માટેનું જે કાઈ આપણી પાસે જો સૂત્ર હોય અવેલેબલ, તો એના માટે સૂત્ર પણ લખી શકો। 2sin x * cos x એટલે sin 2x થશે। તો મિત્રો એકદમ સરળતાથી આપણે sin સ્ક્વેર x નું વિકલન છે એ સાંકળના નિયમથી આ જ રીતે 3 સ્ટેપની અંદર કરી શકીએ, નહીં તો આપણે ગુણાકારનો કાર્ય નિયમ sin x * sin x કરીને લગાડવો પડે। હજુ એક ઉદાહરણ જોઈએ આપણે, d/dx of root of cos of 2x - 3 છે। ચાલો વર્ગમૂળની અંદર root of cos 2x - 3 આપેલું છે।
હવે આનું વિકલન કરવા માટે પેલા ઘાતનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય અથવા તો વર્ગમૂળનો નિયમ આપણી પાસે છે √x નું વિકલન શું કરીએ આપણે તો કે 1/2 √x કરીએ તો પેલા √x વાળો નિયમ આપણે લગાડવાનો છે તો √ નું 1/2 એટલે 1/2 √ અંદરનું જે બધું એમનું રાખવાનું જરાય બોલાવવાનું નથી આપણે 1/2 √ cos 2x - 3 હજુ એના ગુણાકાર આપણે cos નું કર્યું જ નથી વિકલન એટલે ઇન્ટુ ફરી પાછું d/dx ઓફ cos 2x - 3 બરાબર 1/2 √ cos of 2x - 3 ઇન્ટુ cos નું થશે માઈનસ sin એટલે માઈનસ sin of 2x - 3 ઇન્ટુ હજુ cos નું કર્યું છે હજી એની અંદર આ એક્ચ્યુઅલી ત્રણ સંયોજન કહેવાય એક વર્ગમૂળ છે cos છે અને એની અંદર 2x - 3 છે તો વર્ગમૂળનું આપણે 1/2 √x ના નિયમ પ્રમાણે કર્યું પછી cos નું આયા કર્યું માઈનસ sin કર્યું હજુ 2x - 3 નું બાકી છે તો એના ગુણાકારમાં આપણે હજુ આ d/dx ઓફ 2x - 3 લખશું આ માઈનસ sin છે ઉપર લઈ લઈએ એટલે માઈનસ sin ઓફ 2x - 3 ના છેદમાં 2 √ cos of 2x - 3 ઇન્ટુ d/dx 2x - 3 નું વિકલન કરો એટલે બે અચળ એમનેમ રહેશે x નું x સાપેક્ષ 1 થશે અને 3 છે એ અચળ છે એના ગુણાકારમાં કોઈ ચલ વાળું પદ નથી તો એકલો અચળ હોય ત્યારે એનું વિકલન 0 કરીએ છીએ આપણે એટલે આનું વિકલન માત્ર 2 થશે ઓકે બે એમનેમ રહેશે x નું 1 થશે અને 3 નું 0 થયું એટલે ખાલી બે જ મળ્યા છે આપણને x નો સહગુણક 2 છે એ એક જ વધશે તો આ બે પણ આપણે અહીંયા કેન્સલ કરી નાખો એટલે આપણને d/dx √ cos of 2x - 3 નું વિકલન શું મળ્યું તો કે માઈનસ sin of 2x - 3 upon √ cos of 2x - 3 મળ્યું કહેવાય તો આ સાંકળના નિયમથી આપણે એકદમ સરળતાથી કરી શકીએ એટલા માટે જ આપણે સાંકળના નિયમને હાર્ટ ઓફ ડેરિવેટિવ કહી શકીએ ઓકે તો એકદમ સરળ છે સાંકળનો નિયમ છે એના જ ગુણાકારમાં એના વિકલિતો બહારથી અંદરની તરફ લેતા જવાના છે આપણે ચાલો હવે આગળ આપણે ઉદાહરણ એના જે ટેક્સ્ટમાં આપણને આપેલા છે એને ગણીએ તો 21મું ઉદાહરણ આપણને આપ્યું છે f(x) sin x², x નો સ્ક્વેર છે sin નો સ્ક્વેર નથી દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત શોધો એટલે આપણે f(x) જે આપણને આપ્યું છે લીધું f(x) sin x². તો f(x) ના વિકલનને સંકેતમાં જો લખો હોય d/dx પણ લખી શકો અથવા તો f' ના સંકેતથી પણ આપણે દર્શાવી શકીએ તો આને હું ડાબી બાજુ f' લખું છું જો મિત્રો અહીંયા sin સ્ક્વેર હતો sin નો વર્ગ હતો એટલે એની ઘાતનું પહેલા વિકલન થયું હતું અહીંયા sin ની ઘાત કાઈ નથી ઓકે આ અંદર છે x² છે એ sin ની અંદર છે એટલે પહેલા તમારે sin નું જ કરવાનું છે અંદરના x² નું પછી કરવાનું છે તો sin નું વિકલન થશે cos અંદરનો x² એમનો એના જ ગુણાકારમાં પાછું d/dx of x² બરાબર cos of x² x² નું થશે 2x એને આગળ લખી શકો તો 2x cos of x² આ આપણને આપેલા વિધેયનો વિકલિત મેળવ્યો જેનું આપણે સાંકળના નિયમની મદદથી વિકલન મેળવ્યું છે તો એકદમ સરળ છે આ પણ sin નું પહેલા વિકલન cos x² કર્યું પછી x² નું વિકલન એના જ ગુણાકારમાં આપણે 2x કર્યું અત્યારે શરૂઆતમાં છે એટલે આપણે d/dx x² ને લખીએ છીએ પછી ડાયરેક્ટ જ આ લખશું આપણે પહેલા sin નું વિકલન cos x² ને પછી x² નું સીધું 2x ગુણાકારમાં લખી શકીએ આપણે તો આ આપણા ઉદાહરણ 21મું છે એનો આપણે વિકલિત મેળવ્યો હવે એના પછીનું ઉદાહરણ નંબર 22 છે ઉદાહરણ નંબર 22 ની અંદર આપણને વિધેય આપ્યું છે tan of 2x + 3 નો વિકલિત શોધો તો tan of 2x + 3 નો વિકલિત આપણે મેળવવો છે તો આ tan ને આપણે y બરાબર લઈ લઈએ અથવા તો f(x) બરાબર પણ તમે લઈ શકો તો y બરાબર tan અથવા કાઈ ન લેવું હોય તો આગળ d/dx લખી નાખો તો પણ ચાલે તો y બરાબર tan of 2x + 3 નું વિકલન આપણે x સાપેક્ષ કરીએ તો y નું x સાપેક્ષ ડાબી બાજુ થશે dy/dx બરાબર tan નું વિકલન તમે સૂત્ર જાણો છો tan નું વિકલન શું થાય તો કે sec વર્ગ એટલે sec વર્ગ of 2x + 3 into એના ગુણાકારમાં d/dx of ફરી પાછું 2x + 3 નું વિકલન કરશું તો sec વર્ગ 2x + 3 into 2x + 3 માં 2 એમનેમ રહે x નું x સાપેક્ષ વિકલન 1 થશે અને 3 અચળ છે એકલો છે એનું વિકલન 0 ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે અચળ એકલો હોય ત્યારે જ એનું વિકલન 0 થશે નહીં તો એના ગુણકમાં જો કોઈ પદ આવશે તો એ એમનેમ અચળ એમનેમ રહેશે જો એકલો હશે તો જ એનું વિકલન તમારે 0 કરવાનું છે
તો અહીંયા આપણે આગળ કર્યું તો ઈ જ પ્રમાણે ખાલી 2 જ વધશે x નું 1 અને 3 નું 0 તો ઈ બગડાને આગળ લખી શકો તમે કે 2 sec વર્ગ 2x 3 એટલે એકદમ સહેલા દાખલાઓ છે સ્વાધ્યાયમાં પણ આપણે જોશું દાખલાઓ સાંકળના નિયમ આધારિત દાખલાઓ આવશે એકદમ સહેલા દાખલાઓ છે હળવા દાખલાઓ છે આવું એટલું બધું છે તમારે એક્ઝામને રિલેટેડ ન કહેવાય પણ સાંકળના નિયમનો તમને મુહાવરો થાય એના માટે છે આ દાખલાઓ આપણે ગણવાના હોય છે તો મિત્રો એક વખત સાંકળનો નિયમ અને નીચે બે દાખલા તરીકે મેં એક્સ્ટ્રા ઉદાહરણ તરીકે આપ્યા છે અને ઉદાહરણ 21 અને ઉદાહરણ 22 અહીંયા છે તો તમે નોટ ડાઉન કરી લ્યો પછી આગળ આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ 22મા ઉદાહરણ સુધી જોયું હવે આપણે અહીંયા 23મા ઉદાહરણની અંદર પણ આપણે સાંકળના નિયમનો જ ઉપયોગ કરવાનો છે અને પછીનું જે સ્વાધ્યાય છે 5.2 એમાં પણ સાંકળના નિયમ આધારિત જ દાખલાઓ છે તો sin of cos of x² x નો વર્ગ છે cos નો વર્ગ નથી નું x ને સાપેક્ષ વિકલિત શોધો તો આ જે આપેલું વિધેય છે sin એને આપણે f(x) બરાબર પણ લઈ શકીએ y બરાબર પણ લઈ શકીએ અને આમ લઈ આપણે આગળ d/dx લખીએ તો પણ ચાલે તો મેં f(x) બરાબર લીધું છે f(x) બરાબર sin of cos of x² તો આનો આપણે સાંકળના નિયમની મદદથી વિકલન કરીએ તો f(x) નું વિકલન x સાપેક્ષ f'(x) બરાબર પહેલા બહારના વિધેયથી અંદરના વિધેય તરફ જવાનું છે એટલે sin નું વિકલન થશે cos અંદર cos x² એમનો into d/dx ઓફ જો મેં sin નું જ ખાલી કર્યું છે આનું વિકલન કર્યું છે ખાલી sin નું sin નું cos એની અંદર છે એ આખું એમનો રાખવાનું છે એમાં કાંઈ ચેન્જ નથી કરવાનું તમારે હવે એના ગુણાકારમાં sin નું પૂરું થઈ ગયું એટલે એને દબાવી દો એની અંદર કે જેટલું દેખાય છે એનું વિકલન ફરી આ બાજુ ગુણાકારમાં કરવાનું cos of x² તો બરાબર cos of cos x² into હવે જો અહીંયા 12 છે ઈ x cos છે તો cos નું પહેલા કરવાનું પછી x² નું કરવાનું છે તો cos નું થશે -sin x² into હજી x² નું cos નું કહ્યું છે આપણે x² નું બાકી છે એટલે d/dx of x² તો બરાબર આ માઈનસ છે એ નિશાની આગળ લઈ લઉં છું તો માઈનસ cos of cos x² into sin x² into x² નું વિકલન થશે 2x ઘાત આગળ આવશે ઘાતમાંથી એક બાદ ગયા બેમાંથી એક જાય તો એક લખવાની જરૂર નથી ઓકે એટલે x² નું વિકલન 2x 2x પણ આગળ લખવા હોય તો એને અહીં લખી શકો -2x into cos of cos x² into sin of x² આ પદ કદાચ આમ જ રાખ્યા હોય તોય વાંધો નહીં પણ એને વ્યવસ્થિત થોડા દેખાવમાં સારા લાગે એ પ્રમાણે આપણે એને ગોઠવી દેવાના હોય છે આને પણ કદાચ આગળ લખો તો પણ કોઈ વાંધો નથી ઓકે એટલે આ આપણને આપેલા વિધેય f(x) નો વિકલિત સાંકળના નિયમ અને સૂત્રોની મદદથી આપણે એનો વિકલિત મેળવવો છે -2x into cos of cos x² into sin x² તો એકદમ સરળ છે બહારથી અંદરની તરફ એના જ ગુણાકારમાં એના વિકલિત લેતા જવાના છે તો હવે ચાલો મિત્રો સ્વાધ્યાય 5.2 ની અંદર વાત કરીએ સ્વાધ્યાય 5.2 ના 1 થી 8 દાખલાઓ જે છે એની અંદર આપણે આપેલા વિધેયનું x સાપેક્ષ વિકલિત શોધવાનો છે તો પહેલા 3 દાખલા છે એ એકદમ સહેલા છે ખાલી બે વિધેયના જ સંયોજન આપેલા છે એટલે તમારા માટે આપી દઉં છું જો અહીંયા આ દરેક બરાબર તમે y બરાબર પણ લઈ શકો અને f(x) બરાબર પણ લઈ શકો તો રકમમાં sin of x² + 5 આપ્યું છે એટલે sin નો પહેલા કરો એટલે cos કૌંસમાં x² + 5 into પાછું x² + 5 નું એના જ ગુણાકારમાં કરવાનું એટલે x² 5 + 5 નું થશે x² નું 2x અને 5 નું 0 એટલે ખાલી 2x આવશે એટલે આનું વિકલન થશે 2x into cos of x² + 5 પછી બીજો છે cos of sin x તો cos નું પહેલા વિકલન કરશો એટલે -sin of sin x અને પછી પાછું એના ગુણાકારમાં અંદરના sin નું વિકલન કરશો એટલે sin નું cos x થશે એટલે -sin of sin x into cos x એનો વિકલિત આપણને મળશે એ જ રીતના ત્રીજા દાખલામાં છે sin of ax + b આપેલું છે આપણને તો sin of ax + b આપેલું છે તો એમાં sin નું વિકલન તમે કરશો એટલે cos of ax + b થશે અને પછી એના જ ગુણાકારમાં આપણે ax + b નું કરશું એટલે એમાં x નો ગુણક જે a છે ઈ જેનો વિકલિત થશે કારણ કે a એમનો રહેશે x નું 1 અને b અચળ છે એટલે એનું 0 થશે એટલે ખાલી a આવશે એટલે a * cos of ax + b એનું વિકલન થશે હવે એના પછીનો ચોથો દાખલો છે કે sec of tan of √x ત્રણ વિધેયનું સંયોજન આપ્યું છે આપણે કરીએ ને તો આના બરાબર છે આપણે y લઈ લઉં છું તો y બરાબર sec of
tan of root x. તો y નું x સાપેક્ષ વિકલન dy by dx બરાબર sec નું વિકલન, જો બાર sec છે એનું કરવાનું છે, આખું અંદર છે એના માટે થીટા ગણવાનો છે તમારે, sec થીટા છે અંદર છે એટલે તમારે આખું થીટા છે એમ જ સમજીને ચાલવાનું છે. તો sec નું શું થાય તો કે sec નું sec x * tan x થશે, એટલે sec અંદરનું બધું એમનું sec આ x ક્યુબ ઇન્ટુ sec ક્યુબ હજી પાછું tan of tan root x થયું. જો હજી મેં ખાલી કોનું કર્યું છે, એક ખાલી sec નું જ કર્યું છે, sec x * tan x. આ આખો x સમજો તમે, આ આખું છે x જ સમજો, અંદર tan ની અંદર પાછું આ જે છે એમનામ જ રાખવાનું છે tan ના સ્વરૂપમાં. તો sec x * tan x કર્યું છે, હજી tan નો વારો આવશે તો ઇન્ટુ d by dx of tan root x. અહીંયા પણ હજી બે વિધેય સંયોજનમાં છે એટલે આનું આપણે કરશું તો આ sec of tan root x tan of tan root x tan નું થશે sec વર્ગ, રૂટ એમનો રહેશે. ઓકે, તો sec વર્ગ root x d by dx of પાછું root x નું હજી બાકી. અહીંયા આપણે tan નું વિકલન કર્યું છે, tan નું sec વર્ગ root x કર્યું છે, હવે પાછું root x નું વિકલન હજુ બાકી છે એટલે હવે એનું વિકલન આપણે છેલ્લે કરશું તો આ થશે sec of tan root x tan of tan root x sec વર્ગ root x. અને root x નું વિકલન આપણે જાણીએ છીએ 1/2 root x, 1/2 root x પ્રમાણે 1/2 root x. 1/2 root x ને કદાચ તમારે આગળ લખવા હોય તોય ભલે અને આમ ન રાખો તોય કોઈ વાંધો નથી, dy by dx. તો ચોથો દાખલાની અંદર આપણે છે એ ત્રણ વિધેયના વિકલન કરવા પડ્યા છે, કારણ કે ત્રણ વિધેયો એકબીજાના સંયોજનમાં આપણને આપેલા હતા. sec ની અંદર tan હતો, tan ની અંદર root x હતો, તો પહેલા sec નું કર્યું એટલે sec x * tan x થયું. પછી હવે tan નું વિકલન d by dx of tan root x, tan નું વિકલન આપણે કર્યું sec વર્ગ root x, પછી root x નું કર્યું આપણે અહીંયા 1/2 root x. ઓકે, એટલે સાંકળનો નિયમ એકદમ સરળ છે, બહારથી અંદરની તરફ એના જ ગુણાકારમાં એના વિકલિતો લેતા જવાના. પણ ધ્યાન રાખવાનું દરેક વિધેયનો વિકલિત છે એની અંદર મળવો જોઈએ આપણને. એક પણ વિધેય એવું ન રહી જવું જોઈએ જેનું વિકલન ન થયું હોય. તો મિત્રો આ ઉદાહરણ 23 અને સ્વાધ્યાય 5.2 ના 1 થી 4 દાખલા ગણ્યા છે, નોટ ડાઉન કરી લ્યો એક વખત. સ્વાધ્યાય 5.2 નો પાંચમો દાખલો આપણે જોઈએ. હવે એની અંદર આપણને સંયોજન તો આપ્યું જ છે, સાથે સાથે ભાગાકાર પણ છે. મતલબ કે અત્યાર સુધી આગળ દાખલા ગણ્યા હતા તો એની અંદર માત્ર સંયોજન જ હતા, એટલે આપણે સાંકળના નિયમથી એના જ ગુણાકારમાં એના વિકલિતો લખતા જતા હતા. હવે અહીંયા કાર્ય નિયમોને પણ સાથે લેવા પડશે. આપણે ગુણાકાર કે ભાગાકાર આવતા જાય તો આપણે એના કાર્ય નિયમોનો પણ સાથે સાથે ઉપયોગ કરતો જવો પડે. અહીંયા ભાગાકારમાં આપણને પદ આપ્યા છે, આજે આપણને આપ્યું છે ને, હું f(x) બરાબર લઈ લઉં છું. f(x) બરાબર sin of ax b ના છેદમાં cos of cx d આપણને આપ્યું છે. તો sin ની અંદર સંયોજનમાં ax b છે અને cos ની અંદર સંયોજનમાં cx d છે, અને sin અને cos બે ભાગાકારમાં છે, એટલે ભાગાકારનો કાર્ય નિયમ આપણે પહેલા વાપરવાનો. તો ડાબી બાજુ f(x) નું x સાપેક્ષ વિકલન f' બરાબર ભાગાકારનો કાર્ય નિયમ વાપરશું તો છેદમાં છેદનો વર્ગ કરી નાખું cos² cx d અંશમાં છેદ એમનામ cos cx d d by dx of અંશ એટલે કે sin ax b માઈનસ હવે અંશ એમનામ એટલે કે sin ax b એમનામ રહેશે, અને એના ગુણકમાં d by dx of cos cx d. તો અહીંયા ભાગાકારનો કાર્ય નિયમ વાપરો છે, છેદ એમનામ અંશનું વિકલન માઈનસ અંશ એમનામ છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ કર્યો છે આપણે. તો હવે એના વિકલન આપણે કરીએ તો cos તો એમનામ જ રાખવાનું, આપણે cos cx d એમનામ d by dx પછી જે લખેલું હોય એનું વિકલન કરવાનું હોય આપણે, એટલે sin નું વિકલન કરશું તો થશે cos of ax b ઇન્ટુ, હવે આપણે અહીંયા ડાયરેક્ટ કરશું, આપણે d by dx દર વખતે નહીં લખીએ. sin નું મેં cos ax b કરી નાખ્યું છે, હજી અંદર જે ax b છે એનું વિકલન કરો એટલે a એમનો રહેશે, x નું 1 થશે અને b નું 0 એટલે ખાલી a વધશે, એટલે ax b નું વિકલન a થશે, માઈનસ અહીંયા sin એમનો રાખીએ આપણે એટલે sin of ax b એમનો,
અહીંયા cos નું વિકલન કરશું આપણે તો cos નું વિકલન થશે -sin cx d ઇન્ટુ પાછું cx d નું વિકલન c થશે છેદમાં છેદનો વર્ગ છે એ એમનો રાખવાનો એટલે cos સ્ક્વેર cx d તો આ a છે ને હું આગળ લખી નાખું તો a ઇન્ટુ cos of cx d ઇન્ટુ cos of ax b માઈનસ ને આ માઈનસ પ્લસ કરી નાખીએ અને આ c છે એ આગળ લખી નાખું એટલે c ઇન્ટુ sin ax b ઇન્ટુ sin cx d એના આખાના છેદમાં cos સ્ક્વેર cx d બરાબર. હવે જો આમ રાખો તોય કોઈ વાંધો નથી અને સેપરેટ તમે ભાગશો તો બે પદને તમે છેદ વડે સેપરેટ ભાગી નાખો તો એક cos cx d આની સાથે કેન્સલ થઈ જશે એટલે 1 ના છેદમાં 1 cos cx d વધે એનું 1 cos નું શું કરી નાખવાનું સેટ કરી નાખવાનું એટલે આને આમ લખી શકો તમે કે a cos of ax b ઇન્ટુ જો 1 આની સાથે ઉડી જશે એટલે 1 વધશે છેદમાં તો એ જે 1 વધે છે એને હું સેટ કરી નાખું છું એટલે sec cx d વત્તા c ઇન્ટુ જો મિત્રો અહીંયા બે sin છે અને અહીં છેદમાં cos સ્ક્વેર વડે આપણે એને ભાગશું એટલે કાઈ નહીં ઉડે એટલે cx d જેનો થીટા જે સરખો છે cx d અને cx d અહીંયા સરખા છે તો sin ભાગ્યા cos સ્ક્વેર થશે આ sin ને કાઈ નથી કરવાનું ઈ sin એમનો રહેશે એટલે sin of ax b એમનો રહેશે અને આ sin ભાગ્યા 1 cos કરીએ એટલે tan થાય અને હજુ 1 cos છેદમાં પડ્યો એટલે 1 cos નું થાય sec એટલે sin cos કરીએ એટલે tan થયું એટલે tan cx d ઇન્ટુ sec cx d ઓકે આ અહીંયા બાજુમાં અહીંયા લખી નાખ્યું છે આપણે તો એકદમ સરળ છે ભાગાકારનો કાર્ય નિયમ પણ આપણે લગાડ્યો છે અને સાંકળના નિયમનો પણ ઉપયોગ કર્યો છે sin cos હતું એનું પહેલા ભાગાકારનો કાર્ય નિયમ લગાડ્યો ભાગાકારનો કાર્ય નિયમ લગાડ્યો એની સાથે જ એનું અહીંયા અંદર ax b છે એના માટેનું વિકલન સાંકળના નિયમથી કર્યું એટલે a આવ્યા એમ અહીંયા પણ વિકલન કર્યું એના c આવ્યા cx d નું વિકલન કર્યું એના પછી અહીં સુધી રાખો તો પણ ચાલે કોઈ વાંધો નથી હોતો પણ આપણને ટેક્સ્ટમાં પાછળ આન્સરમાં સેપરેટ ભાંગીને આપ્યા છે એટલે આપણે સેપરેટ પણ ભાંગી આ અહીં બાજુમાં ગુણાકારમાં લખો કે જગ્યા ન હોય તો બાજુમાં નીચે પણ લખી શકો તો બધાને સમજાઈ ગયો હશે પાંચમો દાખલો હવે એના પછીનો છઠ્ઠો દાખલો છે cos x y બરાબર આપણે લઈ આવ્યા એની અંદર cos x³ sin સ્ક્વેર x ની 5 ઘાત આપણને આપી છે મતલબ આ એક વિધેય છે અને બીજું આ વિધેય છે જેનો બેનો ગુણાકાર છે અને cos ની અંદર એ સંયોજનમાં છે અને sin ની અંદર sin નો વર્ગ છે અને sin ની અંદર x ની 5 ઘાત છે મતલબ અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે અને સાંકળના નિયમનો પણ ઉપયોગ કરવો પડશે જોઈએ આપણે ચાલો મિત્રો y નું x સાપેક્ષ વિકલન કરીએ એટલે dy/dx બરાબર આના ઉપર ગુણાકારનો કાર્ય નિયમ લગાડું તો ગુણાકારનો કાર્ય નિયમ આપણને શું કહે છે કે પહેલું બાર રાખો બીજાનું વિકલન કરો વત્તા બીજું બાર પહેલાનું વિકલન તો આપણે એ પ્રમાણે પહેલા લખી દઈએ cos x³ dy/dx of sin સ્ક્વેર x ની 5 ઘાત હવે અહીં નીચે લખી નાખું છું પ્લસ હવે બીજું એમ રાખીએ sin x ની 5 ઘાત એમ અને d/dx of cos x³ ચાલો હવે આપણે મેં ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે પહેલું એમ બીજાનું વિકલન વત્તા બીજું એમ પહેલાનું વિકલન આ પ્રમાણે લખી નાખ્યું છે હવે એનું વિકલન કરીએ આપણે તો પહેલું છે એમ રાખશું એટલે cos x³ એમ રહેશે sin સ્ક્વેર નું જો પહેલા sin ની ઘાત છે તો ઘાતનું પહેલા કરવાનું છે આપણે એટલે ઘાત છે એ પહેલા બે આગળ આવશે એટલે 2 sin x ની 5 ઘાત જો મેં પહેલા ઘાતનું કર્યું છે એટલે ઘાત આગળ આવી છે એટલે 2 sin x ની 5 ઘાત હવે ઘાતનું થઈ ગયું ઘાતનું એક જ વખત કરવાનું બે ઘાત છે તો એ આગળ આવી છે તો આ એક જ ઘાત પણ કદાચ ત્રણ ઘાત હોય તો ત્રણ ઘાતનું એક વખત કર્યું એટલે 3 sin સ્ક્વેર થશે તો 3 sin સ્ક્વેર થાય તો પછી પાછો સ્ક્વેર છે તો પાછું એનું નથી કરવાનું એક જ વખત ઘાતનું કરવાનું છે તમારે એટલે ઘાત આગળ આવી તો 2 sin x ની 5 ઘાત હવે ઘાતને ભૂલી જવાનું જો મેં sin નું વિકલન કર્યું જ નથી ખાલી ઘાતનું જ કર્યું છે હવે sin નું વિકલન થશે એટલે sin નું થશે cos
x ની 5 ઘાત પેલા ઘાતનું 2 ઘાત હતી એનું કર્યું એટલે 2 sin એમનમ અને પછી હવે sin નું કર્યું એટલે cos અને એની અંદર x ની 5 ઘાત હતી x ની 5 ઘાત એમનમ રાખી છે હવે x ની 5 ઘાતનું વિકલન કરું છું x ની 5 ઘાતનું વિકલન આપણા ઘાતના નિયમ પ્રમાણે ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ એટલે 5x ની 4 ઘાત into 5x⁴ તો આ પહેલા પદનું વિકલન થયું છે વત્તા નીચે બીજા પદનું વિકલન કરું તો sin સ્ક્વેર x ની 5 ઘાત એમનમ હવે cos નું વિકલન કરીએ તો cos નું વિકલન માઈનસ sin થશે એટલે માઈનસ sin x³ cos નું માઈનસ sin કર્યું છે આ x³ અંદર એમનમ છે હવે x³ નું વિકલન કરશું x³ નું વિકલન થશે 3x² એટલે into 3x² તો આને આપણે હવે થોડું લખી નાખીએ તો આ 2 અને અહીંયા 5 છે એટલે 5 દુ 10 x ની 4 ઘાત આગળ લખી નાખીએ પછી આ છે cos x³ into sin x ની 5 ઘાત પેલું પદ લખાઈ ગયું આખું sin x ની 5 ઘાત હજી એક બાકી રહી ગયું છે into cos x ની 5 ઘાત 3 પછી 1 2 અને 3 અને 5x ની 4 ઘાત આ 2 5 10 કરીને આગળ લઈ લીધા છે આપણે વત્તા હવે 3x² આગળ ને માઈનસ પર લઈએ એટલે વચ્ચે માઈનસ થઈ જશે એટલે માઈનસ 3x² into sin સ્ક્વેર x ની 5 ઘાત into sin x³ તો મિત્રો જોઈ શકો છો કે ગુણાકારનો અને સાકળનો બેય નિયમનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે જો વ્યવસ્થિત સમજી લેજો મિત્રો એકદમ સહેલું છે જરાય આમાં કાંઈ છે નહીં પદો થોડા 3-4 પદો ગુણાકારમાં આવશે પણ જો અહીંયા તો પહેલા આપણે શું કર્યું છે તો કે ગુણાકારનો જ કાર્ય નિયમ વાપર્યો છે એટલે કે પહેલું એમનમ બીજાનું વિકલન વત્તા બીજું એમનમ પહેલાનું વિકલન ઓકે તો એમાં cos x³ એમનમ રાખ્યું છે પહેલા ઘાતનું થયું છે એટલે 2 sin x ની 5 ઘાત એમનમ ઘાતનું થઈ ગયું હવે sin નો વારો આવ્યો તો sin નું વિકલન cos અંદર છે x ની 5 ઘાત એ એમનમ રાખ્યા છે હવે અંદરના x ની 5 ઘાતનો વારો આવ્યો છે તો x ની 5 ઘાતનું 5x ની 4 ઘાત વિકલન થયું છે વત્તા sin સ્ક્વેર x ની 5 ઘાત એમનમ d/dx પછીનું પદ છે cos x³ એનું વિકલન કરીએ તો પહેલા cos નું થશે એટલે cos નું માઈનસ sin x³ અંદર છે એમનમ રાખવાના ઇન્ટુ હવે x³ નો વારો આવશે એટલે x³ નું 3x² થયું છે પછી ખાલી એને આપણે ગોઠવણી કરીને લખ્યા છે કે આ અચળાંક હોય આગળ લખવાના એટલે 5 દુ 10 x ની 4 ઘાત આગળ લખ્યા છે પછી cos વાળું પદ પછી આ sin વાળું પદ અને પછી આ પાછું cos વાળું પદ લખી દીધું છે પછી વચ્ચે આમાં માઈનસ હતા એટલે -3x² આગળ લઈ લીધા છે પછી આ sin વર્ગ વાળું પદ અને આ sin વાળું પદ એટલે એકદમ સહેલું છે મિત્રો જરાય ગભરાવાની જરૂર નથી એકદમ સહેલા દાખલા છે બધાય રમકડા જેવા દાખલા છે એમ કયો તો પણ ચાલે તો બધા મિત્રો એક વખત આ બે દાખલા છે નોટ ડાઉન કરી લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સાતમા દાખલાની અંદર આપણે જોઈએ સાતમા દાખલામાં આપણને આપ્યું છે 2 √cot x². તો આ આખું વિધેય જે આપ્યું છે ને આપણે y બરાબર લઈ લઈએ y બરાબર 2 √cot of x². ચાલો હવે આનું આપણે વિકલન કરશું સાકળના નિયમની મદદથી આના સંયોજન આપ્યા છે આપણને તો dy/dx બરાબર જો અહીંયા ગુણાકાર કે ભાગાકારમાં કે આવા કોઈ પદ આપણને છે નહીં માત્ર સંયોજન જ આપ્યા છે એટલે સાકળનો નિયમ જ વપરાશ આ આગળ 2 છે એ અચળ છે એટલે 2 ના તો 2 એમનેમ રહેશે હવે વર્ગમૂળની અંદર cot x² છે એટલે પહેલા રૂટનું વિકલન કરવાનું અંદરનું છે એને તમે આખું x સમજો તો √x ના નિયમ પ્રમાણે તમે શું કરશો વિકલન એનું તો કે √x નું વિકલન 1/2 √x કરીએ છીએ એટલે પહેલા 1/2 √x પ્રમાણે 1/2 √ cot x² થશે ઇન્ટુ એના જ ગુણાકારમાં ફરી પાછું આ લખું છું ચાલો એક વખત d/dx of cot of x² ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલે આ બે કેન્સલ કરી નાખીએ આપણે એટલે 1/√cot x² ઇન્ટુ હવે cot નું વિકલન થશે cot નું વિકલન -cos x²x થશે એટલે -cos x² અંદરના x² છે એમનમ ઇન્ટુ હવે હું x² નું અહીં ડાયરેક્ટ કરી નાખું છું x² નું વિકલન થશે 2x હવે એ માઈનસ અને 2x ના cos x² છે ઉપર લખીએ તો -2x ઇન્ટુ cos x² x² ના છેદમાં √cot x²
એટલે આ આપણને એનો વિકલિત dy by dx મળી ગયો છે. એકદમ સરળ છે મિત્રો. પહેલા બે હતા એ એમનો રાખ્યા, એને અચળ છે તો અચળનું વિકલન વિધેય જ્યાં સુધી એના ગુણાકારમાં હોય ત્યાં સુધી અચળનું કાંઈ ન કરવાનું હોય. બગડાનો બગડો એમનો રાખ્યો તો પહેલા વર્ગમૂળનું વિકલન કર્યું હતું. રૂટનું 1/2 રૂટ x ના નિયમ પ્રમાણે અંદર છે એમનો રાખવાનું. ફરી પાછું અંદર જે cot x² હતું એનું વિકલન એના જ ગુણાકારમાં સાકળનો નિયમ વાપરો કહેવાય આને. તો આ બે કેન્સલ કરી નાખ્યા. આ તો એમને લખ્યું. હવે કોટનું વિકલન કરવાનું. તો કોટનું -cos x² અંદર x² એમને, અને હવે x² નું વિકલન બાજુમાં કર્યું છે 2x. તો અહીંયા સાકળનો નિયમ વાપરો છે. આ માઈનસ અને 2x આગળ લખ્યા છે અને ઇન્ટુ cosec વર્ગ x² ના છેદમાં √cot x² લખ્યું છે આપણે. તો એકદમ સરળ દાખલો છે, બધાને સમજાઈ ગયો હશે. હવે નેક્સ્ટ 8મો દાખલો છે એ તમારા માટે છે cos of √x છે. તો cos of √x નું વિકલન કરવા માટે શું કરવાનું તમારે? તો કે ડાબી બાજુ y નું વિકલન કરો એટલે dy by dx cos નું -sin √x dy dx √x લખો, અથવા તો ડાયરેક્ટ વિકલન કરો તોય ચાલશે. એટલે √x નું વિકલન થશે ત્યાં 1/2 √x એટલે -sin √x ના છેદમાં 2 √x થશે. ઓકે. તો મિત્રો 8મો દાખલો છે એ પણ બધાને થઈ જશે, એકદમ સહેલો છે, આવડી જશે. તો મિત્રો આ બધા દાખલા છે એક વખત છે તમારા નોટબુકની અંદર નોંધી લ્યો. હવે ખાસ મિત્રો બીજું કે જ્યારે પણ તમે આ વિડિયો લેક્ચર જોતા હોય ત્યારે કદાચ માનો કે બોર્ડવર્ક છે એ તમને થોડું કદાચ ઝાંખું દેખાય YouTube ની અંદર વિડિયો જુઓ ત્યારે, તો સમજવાનું કે તમારી નેટની સ્પીડ છે એ થોડી લો હાલે છે, સ્લો ચાલી રહ્યું છે નેટ, એટલે તમને અક્ષર કદાચ છે એ ઝાંખા દેખાતા હોય એવું બની શકે. પણ જ્યારે તમારું નેટ સારી રીતે વર્ક કરતું હોય ત્યારે તમે જોશો તો આ અક્ષર તમને જરાય ઝાંખા નહીં લાગે, એકદમ ક્લીન દેખાશે. કારણ કે દરેક વિડિયો છે એ HD ની અંદર જ ઉતારવામાં આવતા હોય છે, એટલે અક્ષર ઝાંખાનો કોઈ પ્રશ્ન ન હોય. પણ હા, નેટની સ્પીડ સ્લો હશે તો તમને દેખાશે. મતલબ જ્યારે તમારી નેટની સ્પીડ સારી હોય ત્યારે જ છે મિત્રો છે વિડિયો જુઓ તો તમને સારું એવું છે એ આમાં ક્યાંય ગ્લેર આવે કે એવું નહીં દેખાય, તમને વ્યવસ્થિત દેખાશે બધું. તો મિત્રો છે એ નોટ ડાઉન કરી લ્યો. આજનું સેશન આપણું અહીંયા રાખીએ. હવે નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર ફરી મળશું. ગુડ બાય મિત્રો, આવજો.